પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજિંગ, રેતી કાઢવાના કામમાં 21 કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાને ગંભીર આક્ષેપો કર્યા છે. તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખે સ્વીકાર્યું ડ્રેજિંગ વર્ષ 2020 પછી બંદર ડ્રેજિંગનું કામ થયું નથી તે હકીકત છે. તો બીજી તરફ પોરબંદર ફિશરીઝ અધિકારી સ્પષ્ટ કહ્યું 2 વર્ષ પહેલા ડ્રેજિંગ પૂર્ણ થયું અને પેમેન્ટ ચૂકવણી થઈ ગઈ તેમ જણાવ્યું. તો સત્ય શું? 21 કરોડ રૂપિયા મોટા મગરમચ્છો રેતીના નામો કરોડો રૂપિયાના બિલો ગળી ગયા? તેવા અનેક સવાલો ઊભા થાય છે. પોરબંદરમાં વર્ષ 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાફ હોલ તથા ડ્રેજિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા 9 ફેબ્રુઆરી 2022ના વિવિધ ઠરાવથી 60 કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેજિંગના કામમાં 21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસેને દિવસે ભાંગી રહ્યું છે. માછીમારોનું આવકમાં ઘટાડો અને બેંક લોનના દેણા માથે છે અને કાગળ પર 21 કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચૂકવણી પણ થાય છે તેવા સનસનતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદારશાહીએ કર્યા છે. જો ભાઈ, મારું નામ બાવન કાનાબાદર છે. આજે ભાઈ મુકેશ પાંચરી બોટ એસોસિએશનના પ્રમુખ સાહેબ તરીકે જો એ જાહેરાત કરતો હોય કે ડ્રેજિંગ થઈ ગયું ને અમુક ટકા બાકી બિલ છે, ખરેખર થયું જ નથી બિલ, ને થયું હોય તો ક્યાં વાહનથી થયું ને કેવા ઓલા ઉપયોગમાં લેવા સાધન સામગ્રી લેવામાં આવ્યા ને ક્યાં મલબો નાખ્યો. એ મલબો નાખ્યો જ પણ એ ખરેખર એ છે કે જે અત્યારે એ લોકોએ જે 4 જગ્યાએ વાકફુલ બનાવ્યા ને એક નવો જટી બનાવી જે બાપા સીતારામ પાસે, એનો મલબો કાઢીને એ લોકોએ જે જાવર નાકામાં નાખેલો છે એ પણ જે નદીનું કામ કરતા વાહનો લેવામાં આવેલા છે એ વાહનોથી એ લોકોએ નાખ્યો ને એમાં લોકલ લેવલના માણસો રાખેલા હતા ને એનીથી મલબો કાઢીને નાખ્યો ને એ ડ્રેજિંગ બતાવેલું છે. ખરેખર ડ્રેજિંગ લઈને જો આવી વાત આગેવાન તરીકે છે ને આવી વાતો કરવાની જ ના હોય કે આ જે તમે જે આ ડ્રેજિંગની બાબતો કરો તમે તો ખરેખર આ ડ્રેજિંગની છે ને એ તમારા આગેવાન તરીકે આવી વાત જ ના કરે કે હવે બાકી છે બિલ એમને ચૂકવાય નહીં. આ જે છે ને તમારી પર સીધો આક્ષેપ જ છે ને આવું તમે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થાય એવું બધાને લાગે છે ભાઈ કે આ ડ્રેજિંગ થઈ જાય ને બાકી છે ને બિલ હવે ચૂકવવાનું બાકી, બિલ ચૂકવાઈ ગયું હોય ને એવું ના હોવું જોઈએ. બિલ ચૂકવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ હોય ને તો જ બિલ ચૂકવાય ને કામ કમ્પ્લીટ હોય ને તો જ રોજ કામ થાય, બાકી ના થાય. આવું આ આગેવાન તરીકે આ સોંપતું જ નથી. અમને તો એવું લાગે કે તમારી સંડોવણી હોય એવું લાગે છે અમને.